થરા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની આગવી ઓળખ યોજના હેઠળ નિર્માણ પામેલા ભવ્ય મહારાણી નાયકા દેવી ઉદ્યાન અને જાગોસર તળાવના લોકાર્પણ સમારોહ અંગે નગરપાલિકા દ્વારા એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 20 જૂન શનિવારે રાત્રે 7 વાગે દિયોદર રોડ પર આવેલા જાગોસર તળાવ ખાતે આ ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જે સમગ્ર પંથકના વિકાસમાં એક નવું છોગું ઉમેરશે। આ ગૌરવપૂર્ણ લોકાર્પણ કાર્યક્રમ અંગે વિગતો આપવા માટે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને ચીફ ઓફિસર બાબુભાઈ એમ જોશીની સંયુક્ત અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મીડિયા સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। આ આધુનિક એમ્યુઝમેન્ટ પાર્ક અને તળાવનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવશે, જ્યારે મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ હાજર રહેશે। આ ઉપરાંત વિશિષ્ટ અતિથિ તરીકે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, પ્રભારી ધવલભાઈ દવે તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે। થરા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન સોની, કાર્યકારી પ્રમુખ નીતાબેન વાઘેલા તેમજ સમગ્ર નગરપાલિકા પરિવારે કાંકરેજ તાલુકા અને થરાના તમામ નગરજનોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। આજ રોજ થરા નગરપાલિકા દ્વારા જે ભારતીય જનતા પાર્ટીની 4.5 વર્ષ પહેલા થરા નગરમાં બોડી બેઠી હતી, એ વખતે અમે જાહેર જનતાને વચન આપ્યું હતું કે અમારું વર્ષો જૂનું જાગોસર તળાવ, જે ઐતિહાસિક તળાવ છે, એ તળાવને અમે વિકાસ કરીશું। અને આજ આપ સૌ જોઈ શકો છો કે જાગોસર તળાવની અંદર અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ 4.5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। એના પછી બાજુમાં જ અમારે જે જગ્યા ખાલી પડી હતી ગાર્ડન માટે, અમે એને મહારાણી નાયકા દેવી નામ આપી અને ગાર્ડન પણ 4 કરોડના ખર્ચે અમે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ ડેવલપ કર્યું છે। અને આવતી 20 તારીખે અમારા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને આપણા બનાસકાંઠાના લોક લાડીલા મંત્રી એવા શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા અમે આનું લોકાર્પણ રાખેલું છે। તો આપ સૌને મારી વિનંતી છે, તારીખ 20/6/2026 સાંજે 7:30 વાગે તમામ કાંકરેજ, ઓગળ તાલુકો અને થરા શહેરના તમામ વ્યક્તિઓને અમે આમંત્રણ આપીએ છીએ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટે। જાગોસર તળાવની અંદર અમે વિકાસ કરી અને જે નર્મદાનું આપણું પાણી છે એ 1 મહિનાની અંદર નખાઈ જવાનું છે। તેનો ટેન્ડર પડી ગયું છે, ટેન્ડર ખુલી ગયું છે, કોન્ટ્રાક્ટરને કામ અપાઈ ગયું છે અને ટૂંક સમયમાં પાણી નાખવાનું કામ ચાલુ થઈ જશે। અંદર પાણી નાખ્યા પછી અંદર અમે જે હોડીઓ છે, બાજુમાં જે ગાર્ડન છે, ત્યાં અમે લોકોને હરવા ફરવા માટે હિંચકા સરસ બગીચો બનાવ્યો છે। ત્યાં અમે ખાણીપીણીના સ્ટોલ પણ મૂક્યા છે। તમામ જે થરાની જનતાને ત્યાં સુવિધા મળી રહે, વોકિંગ માટે, કસરત માટે, એ તમામ સુવિધાઓ ત્યાં અમે ઉપલબ્ધ કરી છે। અને ત્યાં કોઈ પણ વ્યક્તિ અનિચ્છનીય વ્યક્તિ ના પેસે એ માટે સીસીટીવી પણ લગાયેલા છે। થરા નગરપાલિકા દ્વારા જે રીતે જાગોસર તળાવનો બ્યુટિફિકેશન કરીને ઐતિહાસિક પાત્ર મહારાણી નાયકા દેવીના નામે આધુનિક ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યો છે, તે ખરેખર સ્થાનિક લોક સુવિધા અને પર્યટન ક્ષેત્રે મોટું કદમ છે। હવે નગરજનો પણ આ ભવ્ય સરકારી સંપત્તિની ગરિમા જાળવી રાખે અને તંત્ર આ પાર્કની જાળવણી યોગ્ય રીતે કરે, તે જ આ યોજનાની સાચી સફળતા ગણાશે।